ગત તારીખ 2/4/2019ના રોજ પાલીતાણા ખાતે 13 વર્ષની માસૂમ કુમળી વયની બાળા પર બનેલ ઘટના અંગે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરીને ગુનેગારોને તાકીદે પકડી પાડીને ગુનેગારોની વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવેદન અપાયું હતું અને આ ગુનાના આરોપીને સખ્તમાં સખ્ત સજા મળે અને પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માંગ ભાવનગર જિલ્લા કોંગ્રેસ મલ્ટી ડિપાર્ટમેન્ટ અને તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ ત્રિવેદી, ફિરોઝભાઈ જોગિયા, મુશ્તાકભાઈ મેમણ અને તળાજાના શિવદાનભાઈ ગઢવી અને શોએબખાન પઠાણ દ્વારા તળાજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા માઇનોરિટી સેલના પ્રેસિડેન્ટ ગઈ તારીખ 2/4/2019ના રોજ પાલિતાણા ખાતે એક માસૂમ બાળા સાથે જે કાંઈ ઘટના ઘટી છે એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને જે કોઈ એમાં સંડવાયેલા હોય, ચાહે રાજકીય ભગ ધરાવતા હોય કે ગમે તે ચમરબંધી હોય, એની સામે કોઈ પણ જાતની શેરશરમ રાખ્યા વગર જો કાયદાનું કામ ન કરે તો આવનારા દિવસોની અંદર ભાવનગર જિલ્લાનો લઘુમતી સમાજ ચૂંટણી જે લોકસભાની આવી રહી છે એનો બહિષ્કાર કરતાં પણ અમે અચકાશું નહીં. એમ જય હિન્દ, જય ભારત. ત્રિવેદી તળાજા શહેર કોંગ્રેસનો પ્રમુખ છું. ગઈ તારીખ 2/4/2019ના રોજ નરાધમ શિક્ષક કે જે પોતે ભણેલ અને એજ્યુકેટેડ માણસ છે એને 13 વર્ષની દીકરી પર એક બળાત્કાર કર્યો. આવા શિક્ષકની સામે, આવા લોકોની સામે કાનૂની કાર્યવાહી, તત્કાલીન કડક કાર્યવાહી થાય એ માટેથી અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જય હિન્દ. પાલિતાણાની અંદર ગત તારીખ 2/4/2019ના રોજ 13 વર્ષની નાબાલિગ યુવતી ઉપર એક નરાધમ શિક્ષકે કરેલો બળાત્કાર, આના વિરુદ્ધમાં અમે લોકોએ આજે તળાજા નાયબ કલેક્ટર સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપેલ છે અને એ નરાધમ શિક્ષક ઉપર કડક હાથે અમલદારીવાહી કાર્યવાહી થાય એવી અપેક્ષા સાથે હું અને મારા સાથીદારો